કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છે? સૌથી પહેલી વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે ગઈકાલે જે ટોપિકની શરૂઆત કરી હતી સહઅવયવજ, શેની શરૂઆત કરી હતી? સહઅવયવજ એટલે કે એડજોઇન્ટની જે એક શરૂઆત કરી હતી એના રિલેટેડ કેટલીક પ્રોપર્ટીઝ જોવાના છે. શું જોવાના છે? એની પ્રોપર્ટીઝ જોવાના છે. તો જલ્દીથી તમારું ધ્યાન અહીંયા લાવી દો. બહુ જ અગત્યની વસ્તુ આપણે શીખવાના છે. કદાચ બની શકે કે તમારી બુકમાં આના વિશે વધારે ડિટેલમાં આપણને આપેલું ના પણ હોય. તો સૌથી પહેલા લખી દો ગુણધર્મો. કોના ગુણધર્મો? તો કે સહઅવયવજના. કોના ગુણધર્મો? સહઅવયવજના. ઓકે, આ પહેલો જે ગુણધર્મ છે એ છે કે a into adjoint of a is equal to શું થશે? તો કે નિશ્ચાયક of a into i. નિશ્ચાયક of a into i. હવે તમે વિચારતા છો કે સર આવું તમે લખી દીધું પણ કેવી રીતે થાય? તો જોઈએ આપણે કેવી રીતે થશે. કારણ કે આપણને a ખબર છે. a શું છે? અગર હું આને શોર્ટમાં લખું a11 a12 શું લખું? a21 a22. ઓકે, બીજું મારી પાસે શું આવશે? અગર હું એડજોઇન્ટ એની વાત કરું તો તમને બધાને જ ખબર હશે. શું ખબર હશે? કે આનો એડજોઇન્ટ શું થશે? તો કે પહેલા તો એક વાત કહી દઉં તો શું થાય? એનો સહઅવયવ c11 અહીંયા આવશે. અવયવ કોનો આવશે? તો કે ટ્રાન્સપોઝ નો આવશે. શેનો આવશે? ટ્રાન્સપોઝ નો. ટ્રાન્સપોઝ થઈને અહીંયાનો જે સહઅવયવ હોય જે કોણ c12 એ અહીંયા આવી જશે. એટલે કે c12 અહીંયા લખાશે. અહીંયા શું લખાશે? c21 અને અહીંયા શું આવશે? c22. અગર તમે આનું મલ્ટીપ્લિકેશન કરો તો તમને શું મળશે? જુઓ, a11 c11 plus a12 c12. પછી અહીંયા શું મળશે? તો a11 c21 plus a12 c22. ચલો અહીંયા મને અહીંયા શું આવશે? a11 c ઓકે નોટ a11 અહીંયા આવશે તમારું a21. જસ્ટ અ મિનિટ, ઉલટું લખી દીધું ને આપણે. આ વસ્તુ અહીંયા આવશે. શું આવશે અહીંયા? a11 c21 plus a12 c22. અહીંયા શું આવશે? જલ્દી બોલો. a21 c11 a22 c12. ઓકે, અહીંયા આવશે તમારું a21 c21 plus a22 c22. હવે તમને દરેક વ્યક્તિને ખબર છે કે ઘટક અને એના સહઅવયવનો ગુણાકાર કરીને જ્યારે આપણે સરવાળો કરીએ ત્યારે આપણને જવાબમાં શું મળશે? નિશ્ચાયક મળે છે. જવાબમાં શું મળે છે? નિશ્ચાયક મળે છે. પણ એ બંને સરખા હોવા જોઈએ. અગર બંને અલગ અલગ હારના હોય, બંને અલગ અલગ હારના હશે તો આન્સર શું થશે? 0 થઈ જશે. તો અહીંયા પણ આન્સર 0 આવશે. અહીંયા આવશે નિશ્ચાયક a. એના માટે આનો હું શું લખી શકું? નિશ્ચાયક a બ્રેકેટમાં 1001, જેને આપણે શું કહીએ છીએ? નિશ્ચાયક a into i. તો કહેવાનો મતલબ a ગુણ્યા એડજોઇન્ટ a તમે કરશો તો હંમેશા આન્સર શું મળશે? નિશ્ચાયક a into i. તો તમે આને પ્રૂફમાં લખી શકો છો. a into adjoint a is equal to શું મળે છે? તો કે નિશ્ચાયક a into i મળે છે. તો બહુ જ અગત્યની પ્રોપર્ટી છે. આના પરથી ઘણા બધા પ્રોપર્ટી બીજી નવી ઓપન થશે એટલે આને ખાસ કરીને લખી દેજો. ચાલો થઈ ગયું. ચાલો સેકન્ડ પ્રોપર્ટી જોઈ લઈએ. સેકન્ડ પ્રોપર્ટી શું કહે છે? સેકન્ડ પ્રોપર્ટી આનો નિશ્ચાયક બતાવે છે. જે શું આવે છે? a raised to n minus 2 into i. a raised to n minus 2 into i આવે છે. just a minute, not necessarily a raised to n આવે છે. શું આવે છે? a raised to n આવે છે into i તો રહેશે ને પછી. હા, તો a into adjoint a નો અગર આપણે ડિટર્મિનન્ટ લઈએ એટલે કે નિશ્ચાયક લઈએ તો જવાબમાં શું આવે છે? તો કે નિશ્ચાયક a ની n ઘાત. કેવી રીતે? તો ઉપરની જે વસ્તુ હતી એનો જ આપણે શું લઈ લીધો છે? નિશ્ચાયક લઈ લીધો છે. ઉપરની જ વસ્તુનો આપણે શું લઈ લીધો છે? નિશ્ચાયક લીધો છે. એનો મતલબ કે મારે કોનો નિશ્ચાયક કરવાનો છે? તો નિશ્ચાયક a into i નો નિશ્ચાયક. હવે કેટલા લોકોને ખબર છે કે શ્રેણિકમાંથી શું છે? શ્રેણિકમાંથી એટલે કે આના નિશ્ચાયક માટે k ને બહાર કાઢવામાં આવે તો k કેવી રીતે બહાર નીકળે? k raised to n લઈને બહાર નીકળશે. આ કેટલા લોકોને ખ્યાલ છે? આ પ્રોપર્ટી બધાને જ ખ્યાલ છે, બરાબર ને? તો અહીંયા જે નિશ્ચાયક a છે એ કોનું પાત્ર ભજવે છે? k નું. એનો મતલબ નિશ્ચાયક a હું જ્યારે બહાર લઈ આવીશ ત્યારે નિશ્ચાયક a ની ઉપર સુધી જશે, પાવરમાં n આવી જશે. અને અહીંયા શું હશે? તો કે નિશ્ચાયક i. અને નિશ્ચાયક i નો શું જવાબ આવશે? 1. એટલે અહીંયા વધશે આપણી પાસે શું છે? નિશ્ચાયક a raised to n. એ બરાબર શું છે? તો કે a into adjoint a નો નિશ્ચાયક.
a into adjoint a નો નિશ્ચાયક. તો આ બહુ અગત્યની પ્રોપર્ટી થઈ જશે તમારા માટે. થર્ડ પ્રોપર્ટી તમારી જે આવે છે એ છે કે આને છૂટું પાડો તો શું થશે? a into adjoint a is equal to a raised to n. એનો મતલબ શું થશે? તો કે adjoint a જે છે એનો ડિટર્મિનન્ટ શું થશે? adjoint a નો ડિટર્મિનન્ટ શું થશે? તો કે a raised to n minus 1. adjoint a નો ડિટર્મિનન્ટ શું થશે? એટલે કે નિશ્ચાયક શું થશે? તો કે a raised to n minus 1. તો આ તમારી થર્ડ પ્રોપર્ટી થઈ જશે, જે પણ બહુ જ અગત્યની છે. તો સૌથી પહેલા તમે શું કરો? આ બધી વસ્તુ લખી લો. બરાબર છે? હું અહીંયા ઉભો રહું છું, કદાચ તમને દેખાતું નહીં તો દેખાતું હશે હવે. બરાબર છે? તો બધી જ વસ્તુ તમે ધ્યાનથી લખી લો એકવાર. એટલે આપણે એના પછીની પ્રોપર્ટી, ચોથી પ્રોપર્ટી પર જતા રહીએ. ઓકે, ચલો થઈ ગયું છે. આગળ વધીએ. ચલો હવે મારે ફોર્થ પ્રોપર્ટી જે જોવાની છે એની વાત કરું તો મારે જોવાનું છે adjoint a. શું જોવાનું છે? adjoint a નો ડિટર્મિનન્ટ is equal to a raised to n minus 1 નો વર્ગ. કેવી રીતે? તો સૌથી પહેલા મને એક વસ્તુ ખબર હતી, એ શું હતું? a into adjoint a is equal to શું થતું હતું? આનો ડિટર્મિનન્ટ શું થતો હતો એ મને કીધું. a into adjoint a નો ડિટર્મિનન્ટ શું આવતો હતો? યા તો તમે સિમ્પલ કહી શકો. શું સિમ્પલ કહી શકો? તો કે adjoint a જે છે એનો ડિટર્મિનન્ટ શું આવતો હતો? એ કહો. ચાલો, એનો નિશ્ચાયક શું આવતો હતો? તો કે a ના નિશ્ચાયક બી n minus 1 ઘાત. બરાબર. હવે તમે a ને રિપ્લેસ કરો. એની જગ્યાએ શું લખશો? એની જગ્યાએ adjoint a મૂકતા. એની જગ્યાએ તમે adjoint a મૂકો તો અહીંયા શું આવી જશે? adjoint a. એની જગ્યાએ શું લખી શકો? adjoint a. જ્યારે અહીંયા તમે શું લખશો? adjoint a નો n minus 1. હવે adjoint a બરાબર તો તમને ખબર છે શું છે? તો કે a ની પાવર n minus 1 અને એની પાછી n minus 1 ઘાત હતી. એનો મતલબ શું થઈ ગયો? તો કે adjoint a ની n minus 1 નો સ્ક્વેર ઘાત થઈ ગયો. તો કેટલી સિમ્પલ વસ્તુ છે. મતલબ આ જે બધા પ્રૂફ્સ હું તમને કરાવું છું, જરૂરી નથી કે તમારે બધાને યાદ રાખવાના છે. આ તમારા જાણકારી માટે છે કે તમે આ રીતે પ્રૂફ કરી શકો છો. મેઇન વસ્તુ જે છે એ છે તમારે યાદ રાખવાનું છે જે પ્રોપર્ટીઝ, ગુણધર્મોને ડાયરેક્ટલી તમે યાદ રાખી શકો છો. કોઈ ગોખવા નથી માંગતું, કોઈ આ રીતે શોધવા માંગે છે તો એ રીતે પણ યાદ રાખી શકે છે. તો જલ્દીથી તમે આ વસ્તુને બધી લખી લો. ચાલો થઈ ગયું. ચલો ફિફ્થ પ્રોપર્ટી. અહીંયા એની જગ્યાએ તમે શું લખશો? adjoint a. એની જગ્યાએ adjoint a લખશો તો પહેલું અહીંયા શું થઈ જશે? adjoint a into adjoint a is equal to adjoint a into I. બરાબર છે? બરાબર લખ્યું છે મેં? યસ. ચાલો આ આપણને ખબર છે. મારે આને શોધવું છે. adjoint a શું થાય છે? પહેલા તો આપણે શું શોધ્યું? આની પહેલાનો નિશ્ચાયક શોધ્યો, પણ ફક્ત adjoint a આપ્યો તો શું થાય એ શોધવાનું છે. તો adjoint a મારી પાસે છે, તો મારી પાસે કયું સૂત્ર છે? a adjoint a નું સૂત્ર છે. તો બંને બાજુ શું કરું? a વડે મલ્ટીપ્લાય કરતો. a into adjoint a is equal to a into adjoint a I. બરાબર છે? જ્યારે કે અહીંયાનો આન્સર મળી ગયો હશે, શું આવશે? ડિટર્મિનન્ટ ઓફ a into I શું આવશે? નિશ્ચાયક a into I. અહીંયા શું આવશે? adjoint a. ઓકે, ચલો અહીંયા બતાવો. અહીંયા શું આવશે? જેવું તમે a અહીંયા તો ડિટર્મિનન્ટ ઓફ a છે, નિશ્ચાયક છે. આનો આન્સર શું આવશે? તો કે નિશ્ચાયક a raised to n minus 1 into a into I એટલે કે a આવશે. હવે આ જે નિશ્ચાયક a છે એ સામેની બાજુ જશે તો શું છેદમાં જશે. એનો મતલબ કે અહીંયા શું આવશે? તો કે a raised to n minus 2 a.
તો એડજોઇન્ટ એ તમારો આન્સર શું આવશે? એડજોઇન્ટ એ નો આન્સર શું આવશે? તો કે a⁻2 નિશ્ચાયક a⁻2 into a. તો આ તમારી પાંચમી પ્રોપર્ટી થઈ જશે, જે બહુ જ અગત્યની પ્રોપર્ટી છે. ચાલો લખી લો. આ પણ બહુ અગત્યની પ્રોપર્ટી હતી. જો આ બધી પ્રોપર્ટીના પ્રૂફ છે તમને કીધું એ પ્રમાણે યાદ રાખવા હોય તો બહુ બેસ્ટ છે, નહીં યાદ રાખો તો ચિંતા કરવાની પણ જરૂર નથી. તમારે એના આન્સર્સ યાદ રાખવાના છે જે પ્રોપર્ટીઝ થાય છે. ચલો આગળ વધીએ. સિક્સ પ્રોપર્ટી, એડજોઇન્ટ એ નો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્તક એ પરિવર્તકના એડજોઇન્ટ બરાબર થાય. મતલબ તમે એડજોઇન્ટ એ શોધો પછી એનો પરિવર્તક કરો, યા તો પરિવર્તક શોધીને પછી એડજોઇન્ટ લો, બંનેનો આન્સર સેમ આવશે. સેમ વસ્તુ કોના માટે આવશે? પાવર n માટે. એડજોઇન્ટ એની n પાવર એ શું હશે? તો કે એડજોઇન્ટ ઓફ પાવર a⁻n. બરાબર, તો બંને વસ્તુ સમાન થશે. આઠમી ચર્ચા કરીએ તો આપણી પાસે આવી જશે એડજોઇન્ટ કે a ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો k⁻n એડજોઇન્ટ a, k⁻n એડજોઇન્ટ a રહેશે n-1 k⁻n-1. ઓકે, 9th ले लो. એડજોઇન્ટ ઓફ in मतलब એકમ શ્રેણિકનો એડજોઇન્ટ લઈએ તો આપણને શું મળે? હંમેશા પાછો એકમ શ્રેણિક જ મળશે. શું મળશે? એકમ શ્રેણિક જ મળશે. તો જલ્દી તમે આ બધી વસ્તુ લખી લો. ટોટલ 9 ગુણધર્મો છે અને તમારે બધાને આ ધ્યાનમાં રાખીને જ લેવાનું છે આગળ જવાનું. તો જલ્દીથી લખી લો બધી વસ્તુ. चलो આગળ વધીએ. થઈ ગયું છે બધી વસ્તુ. હવે એક કામ કરો, સિમ્પલ આ 9 જે પ્રોપર્ટી આપણે લખીને કોઈ એક જગ્યાએ લખી લો એક સાથે. કારણ કે આપણે પ્રૂફ પણ વચ્ચે લખ્યા હશે, બીજી બધી વસ્તુ પણ વચ્ચે લખી હશે, તો આ 9 ને એક સાથે લખવાનું કામ તમારે કરી લેવાનું છે. બરાબર છે? 9 એક સાથે લખવાનું કારણ શું છે કે જ્યારે આપણે નોટ્સ ઓપન કરીને જોઈએ તો આ 9 આપણને એક સાથે જોવા મળે. બરોબર? ચાલો આગળ વધીશું. આગળ આપણે શેની ચર્ચા કરીશું? તો આગળ આપણે ક્વેશ્ચન્સ લઈએ. ચાલો થોડા ક્વેશ્ચન લઈ લઈએ. મારી પાસે ક્વેશ્ચન છે a a00 0 0 0 a0 0 0 a. શું છે? a00 0 a0 0 0 a. then a into adjoint a નો નિશ્ચાયક શું થશે? a into adjoint a નો નિશ્ચાયક શું થશે? સેકન્ડ ક્વેશ્ચન લે લો. સેકન્ડ ક્વેશ્ચન છે જો a b c a 3/3 શ્રેણિક હોય તથા તેમના નિશ્ચાયક અનુક્રમે 2 3 5 હોય તો determinant of a square b c inverse બરાબર થાય. ઓકે, આ સવાલ પર તમે કહી શકો છો. આગળ જઈએ. આગળ એક ક્વેશ્ચન લઈ લઈએ બીજો પણ. a is equal to 1 4 minus 3 minus 2 0 1 3 minus 1 5 હોય તો adjoint a 2 3 બરાબર ખાલી જગ્યા. adjoint a 2 3 બરાબર ખાલી જગ્યા. એન્ડ ચોથો ક્વેશ્ચન છે a is equal to 1 0 2 2 3 1 3 1 2 હોય તો a into adjoint a is equal to 30. Sorry, adjoint into adjoint. Say 2 times adjoint. Adjoint a is equal to 30.
ચાલો જલ્દીથી મને ચાલેના સવાલો તમારે જાતે એકવાર સોલ્વ કરવાના છે, જેનાથી શું થશે કે ઘણી બધી વસ્તુ તમને ક્લિયર થશે. તમે એકવાર જાતે સોલ્વ કરી શકો છો. બધા દાખલા ઈઝી છે, તમે કરી શકો એવા છે. એટલા માટે હું તમને રિકમેન્ડ કરું છું કે જાતે ગણો એકવાર. સમય તમે તમારો લઈ લો, વિડીયો પોસ્ટ કરી દો સમય લઈને, પછી તમે દાખલા ગણીને પછી આવો, કોઈ ઇશ્યુ નથી. ચાલે જોઈ લઈએ અહીંયા a into adjoint a into adjoint a નો ડિટરમિનન્ટ શું થતો હતો જલ્દીથી મને કોઈ કહી દે. a ની n ઘાત શું થતો a ની n ઘાત. હવે અહીંયા મને કોઈ નિશ્ચાયક a શું હશે? અગર ડાયગોનલ મેટ્રિક્સ હોય, તમને બધાને ખબર છે કે ડાયગોનલ મેટ્રિક્સ નો નિશ્ચાયક શું થાય? ડાયગોનલ મેટ્રિક્સ નો નિશ્ચાયક શું થાય? તો કે d1 d2 d3. અહીંયા શું છે a into a into a, એટલે કે નિશ્ચાયક શું થઈ ગયો? તો કે a નો ક્યુબ. n શું છે 3, તો તમારો જવાબ શું આવશે? a⁹9. ફક્ત આટલું જ કરવાનું હતું. કેટલા લોકોને આવી ગયો જવાબ? ફક્ત પ્રોપર્ટીની આપણે એપ્લિકેશન કરવાની હતી, યુઝ કરવાનું હતું. અહીંયા જોઈ લો, જો a b c એ અનુક્રમે 3x3 શ્રેણી હોય તથા તેમના નિશ્ચાયક અનુક્રમે 2 3 અને 5 હોય તો ડિટરમિનન્ટ a² b c ઇન્વર્સ શું હોય? હવે અહીંયા આપણે ડિટરમિનન્ટ પૂછ્યો છે, એનો મતલબ શું છે? a² b c ઇન્વર્સ પૂછ્યો છે. આ મતલબ શું થશે? તો કે a નો સ્ક્વેર b ડિવાઇડ બાય c. આનો સિમ્પલ મતલબ આટલો જ થશે. કારણ કે આપણને ખબર છે કે મલ્ટીપ્લિકેશનમાં આપણે નિશ્ચાયકને અલગ કરી શકીએ છીએ. તો a² બરાબર શું આવશે? 4, b બરાબર શું આવશે? 3 ડિવાઇડ બાય શું આવશે? 5, એટલે કે 12/5 આન્સર આવશે. ચલો, કેટલા લોકોએ આ રીતના લોજિકલી વિચાર્યું હતું કે આવું થઈ શકે? ભલે આપણે આના વિશે ચર્ચા આપણે કરી નથી, છતાં કોઈ વ્યક્તિએ એડવાન્સમાં વિચારી દીધું હોય ને ખોટું પડ્યું હોય તો કોઈ અફસોસ નથી કરવાનો, કારણ કે આપણને અહીંયા જાણવા મળી ગયું છે. તો તમારે સુધારીને પણ ખોટું પડ્યું હોય તો સુધારીને તમે લખી લો. ને જે પહેલેથી જ એડવાન્સમાં સાચો પડ્યો છે એના માટે તો બહુ સારી વસ્તુ કહેવાશે. અહીંયા આવી જાવ, એડજોઇન્ટ a 2 3, એટલે કે એડજોઇન્ટ a હું જ્યારે લખીશ તેમાં 2 3 પોઝિશન પર કયો એલિમેન્ટ હશે, એટલે કયો સભ્ય હશે. એના માટે મારે શું જોવું પડશે કે એડજોઇન્ટ a બને ક્યાંથી છે? તો કે ct થી બને છે. તો કે મારે c શોધવો પડશે ને એના માટે. એટલે c નું કયું પદ શોધવું છે? 2 3 બનવાનું છે. તો કે c નું 3 2 પદ શોધો, કારણ કે c 3 2 શોધશો તો તમને આવનાર એડજોઇન્ટ બનતી વખતે 2 3 થઈ જશે. તો c 3 2 માટે શું કરવું પડશે? થર્ડ રો સેકન્ડ કોલમ 1 માં 1 નો સહઅવયવ શોધવો પડશે. એનો સહઅવયવ શું થશે? તો કે 1 * -1 -1, 3 * 4 -12, અને એની બહાર શું આવશે? માઈનસ. એનો મતલબ કે આન્સર શું આવશે? 13. કેટલો આન્સર આવશે? 13 આન્સર આવશે. સમજાય છે વસ્તુ? ચાલો આગળ જઈએ. બીજું શું આવશે? c32 શું આવી ગયું? 13 આવી ગયું ને. અહીંયા બોલો, એડજોઇન્ટ a શું આવે જવાબમાં? a⁻n−1 નો સ્ક્વેર. તો આપણે અહીંયા શું કરવાનું છે? નિશ્ચાયક a લેવાનો છે અને n-1 નો સ્ક્વેર, એટલે કે 3 - 1 નો વર્ગ બરાબર શું આવશે? તો નિશ્ચાયક a⁴. અને નિશ્ચાયક a શું છે? તો તમે અહીંયાથી જોઈ શકો છો. નિશ્ચાયક a બરાબર શું લખશો? તો 1 થી ઓપન કરશો તો શું આવશે? 3 * 2 6 -1 +2, કારણ કે વચ્ચેનો તો 0 છે એના માટે આપણે જોવાનું નથી, તો આ 2 માટે લઈ લઈએ. 2 * 1 2 -9, એટલે આન્સર શું આવી ગયો? +5 પ્લસ -14 પ્લસ -14 = 9. કેવા? -9. તો -9 ની 4 ઘાત કેટલી થશે? જલ્દીથી શોધી નાખો. 81 નો સ્ક્વેર. 81 નો સ્ક્વેર શોધો. કોઈનો પણ સ્ક્વેર શોધવો તો કેવી રીતના શોધી શકાય? તો તમારે આનો શું લખવાના? સ્ક્વેર લખવાનો. શું આવશે? 64. આનો સ્ક્વેર શું આવશે? 01 6401. અને આ બંનેનો ગુણાકાર શું થાય? 8 * 8 ગુણ્યા 2 લેવાના. તો કેટલા? 16. તને 16 માં આવીને લખું તો તમારો જવાબ શું આવશે? 6561. 6561 છે. ઈઝી. ચાલો તો જલ્દીથી તમે લખી દો આના વિશે. ચાર દાખલાનો જવાબ લખી દો. ચલો આગળ વધીએ.
ચલો આપણી પાસે શું છે બીજો એક સવાલ લઈ લઉં છું. નેક્સ્ટ સવાલ જે આવે છે તે છે જો a બરાબર 1 2 3 -5 b બરાબર 1 0 0 2 હોય તો a equal to bx થાય એવો x શોધો. ઓકે, આ સવાલ આપણે થોડી વાર લઈને રહીએ કારણ કે આના વિશે જે ચર્ચા કરવાની છે બાકી છે તે આપણે થોડી વાર લઈને રહીશું. અત્યારે હું તમને ઓકે ચાલો આપણે એક કામ કરીએ, એના વિશેની ચર્ચા આપણે કરી લઈએ. તો હું જે ચર્ચા કરવાનું છું ધ્યાન આપો. અહીંયા શું ચર્ચા કરીશ? ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ મતલબ કે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક, શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મળશે? વ્યસ્ત શ્રેણિક તમને બધાને ખબર છે કે ડિટરમિનન્ટ ઓફ a adjoint a, wait a minute, a into adjoint a is equal to શું થાય છે તો કે નિશ્ચાયક a નો નિશ્ચાયક into I. હવે તમારે શું જોઈએ છે? વ્યસ્ત જોઈએ છે. તો a નો વ્યસ્ત શું થાય? a ઇન્વર્સ તમને બધાને ખબર છે. તો હું બંને બાજુ શું કહું છું? a ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કરું છું. એનું રીઝન શું? કારણ કે a સાથે a ઇન્વર્સ ગુણાશે તો શું થઈ જશે? I થઈ જશે. અને અહીંયા પણ શું આવશે? આપણને a ઇન્વર્સ મળી જશે. તો a ઇન્વર્સ અહીંયા મળી ગયો. હવે a into a ઇન્વર્સ થશે I. એનો મતલબ કે આ શું છે? એડજોઇન્ટ ઓફ a. અને આ શું છે? નિશ્ચાયક ઓફ a into a ઇન્વર્સ. તો a ઇન્વર્સ ને અગર ધ્યાનથી જોવામાં આવે તો શું લખાશે? 1 ના છેદમાં નિશ્ચાયક a into adjoint of a. તો આ તમારું શું થઈ ગયું? વ્યસ્ત શોધવાનું સાદું સ્વરૂપ થઈ ગયું, સાદું સમીકરણ થઈ ગયું. મતલબ એ આપણે વ્યસ્ત શોધવું છે તો સિમ્પલ તરીકે અને આ રીતે આપણે શોધી શકીએ છીએ. બોર્ડની મેથડમાં એક લોંગ મેથડ પણ આવે છે જેનાથી તમે ઇન્વર્સ શોધી શકો છો, બટ એ બોર્ડમાં જ આપણે કમ્પ્લીટલી એને યુઝ કરશું. જેરેવલીના ક્વેશ્ચન્સ કે ગુજકેટના ક્વેશ્ચન્સમાં આપણે જરા પણ હાથ નહીં લગાવીએ. એનો મતલબ કે a ઇન્વર્સ બરાબર હું શું લખી શકું? 1 ડિવાઇડ બાય નિશ્ચાયક a into adjoint a. તો જલ્દીથી તમે આના વિશે લખી દો. ચલો આગળ જઈએ. આટલું લખાઈ ગયું છે. હવે આનો યુઝ કેવી રીતે કરશું આપણે એના વિશે ચર્ચા કરશું. ચલો એની ગુણધર્મો બી જોઈ લઈએ. ગુણધર્મોમાં શું છે કે ટ્રાન્સપોઝ નો ઇન્વર્સ કરો યા તો ઇન્વર્સ કરીને ટ્રાન્સપોઝ કરો, બંને સરખી વાત છે. મતલબ ટ્રાન્સપોઝ નો ઇન્વર્સ કરો એટલે કે પરિવર્તક શ્રેણિકનો ઇન્વર્સ કરો યા તો ઇન્વર્સ કર્યા પછી પરિવર્તક કરો તો પણ બંને સેમ આવશે. a⁻n નો ઇન્વર્સ ઘાત કે ઇન્વર્સ ની a⁻n ઘાત બંને સમાન વાત છે. ઓકે, ચાલો બીજી અગર કોઈ ચર્ચા કરીએ તો ab નો ઇન્વર્સ તમારો શું થશે? તો કે b નો ઇન્વર્સ into a નો ઇન્વર્સ. એટલે અહીંયા પણ શું આવશે? ક્રમ ઉલટાશે. ગુણાકારમાં ઇન્વર્સ છે તો એનો ક્રમ શું થશે? ઉલટાઈને જ લખાશે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને એક બીજી પ્રોપર્ટી બાકી રહી છે, એ છે adjoint of a inverse is equal to adjoint a ની ઇન્વર્સ. મતલબ a ઇન્વર્સ નો adjoint કાઢો યા તો adjoint a શોધ્યા પછી એનો ઇન્વર્સ કરો, બંને સરખી વસ્તુ છે. એટલે ચાર અગત્યની પ્રોપર્ટીઝ તમારે ઇન્વર્સ માટેની યાદ રાખવાની થઈ જશે. હવે આના ઉપરના ક્વેશ્ચન્સ પણ આપણે જોઈ લઈશું જેનાથી આપણે ઇન્વર્સના ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરી શકશું. ઇન્વર્સ એટલે શું? તો કે વ્યસ્ત. બરાબર છે? વ્યસ્ત શ્રેણિકની વાતચીત કરીએ છીએ. તો વ્યસ્ત શ્રેણિક શોધવા માટે આપણે શું કરી શકીએ? તો જોઈએ સવાલો. ચાલો ચલો સવાલ શું કહે છે? મને સવાલ કહે છે a is equal to 1 minus 3 2 5, b is equal to 1 0 0 2 હોય તો a બરાબર bx થાય એમ x શોધો. ઓકે, એના પછીનો ક્વેશ્ચન પણ લઈ લો. જો f alpha is equal to cos alpha minus sin alpha 0, sin alpha cos alpha 0 0 0 1. जो f alpha is equal to cos alpha minus sin alpha 0, sin alpha cos alpha 0 and 0 0 1 હોય તો f of alpha નો વ્યસ્ત શ્રેણિક શોધો.
કે આ બંને ક્વેશ્ચન્સ તમે જાતે જ કરી શકો છો, મારે એનામાં કંઈ કરવાની જરૂર નથી, તમે જાતે કરી શકો છો. વિડીયો પોઝ કરો અને જાતે એકવાર ટ્રાય કરો. ચલો અહીંયા શું કહી શકીએ આપણે પાસે, જો ઓપ્શનમાં શું આપ્યું છે a બરાબર bx આપ્યું છે, મારે શું જોઈએ છે x જોઈએ છે, તો મારે b ને દૂર કરવો પડશે. b ને b ને દૂર કરી શકું તો બંને બાજુ b ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી દો તો શું થશે b ઇન્વર્સ bx દાસ થઈ ગયું i થઈ ગયું. ix બરાબર તો તમને ખબર છે x જ કહેવાય, તો અહીંયા આવી ગયું b ઇન્વર્સ a. તો તમારો x જે છે એ શું છે, એક્ચ્યુઅલી b ઇન્વર્સ a છે. b ઇન્વર્સ ની વાત કરું તો b ઇન્વર્સ કેવી રીતના શોધાશે, તો સૌથી પહેલા તો તમે 1/, ચલો એનો ફોર્મ્યુલા લખી દઈએ આપણે. ફોર્મ્યુલા શું થશે, તો b ઇન્વર્સ બરાબર 1/, નિશ્ચાયક b એડજોઇન્ટ b ઇન્ટુ a બરાબર. હવે 1/b તો b નો નિશ્ચાયક શું થશે, 1 ઇન્ટુ 2 એટલે કે 1/2 શું થશે, 1/2 થશે. ચાલો હવે એનો શ્રેણિક જે છે એડજોઇન્ટ b, એડજોઇન્ટ b માં શું થાય, આ બંનેની ફેરબદલ. કોની ફેરબદલ થાય, તો કે વિકર્ણ ઘટકોની શું થાય, ફેરબદલ. 1 2 ની જગ્યાએ હું શું લખીશ, 2 1 લખીશ, અને 0 0 ની શું થાય, ની સંજ્ઞા ચેન્જ કરવાની, એની શું ચેન્જ કરવાની, સાઇન ચેન્જ કરવાની. તો 0 0 ની તો કોઈ સાઇન હોતી નથી, ના પ્લસ ના માઈનસ, તો એની સાઇન ચેન્જ થશે નહીં. તો તમારી પાસે b શું થઈ ગયો, b ઇન્વર્સ તો કે 1/2 2 0 0 1. ચલો અહીંયા આવી જાઓ, આપણે છે a શું છે, તો a ની વેલ્યુ છે 1 2 -3 5. આ બંનેનો ગુણાકાર કરીએ તો શું મળશે, 2 * 1 એટલે પહેલું પદ મળશે 1/2 2, બીજું પદ મળશે 2 * 2 4, ત્રીજું પદ મળશે 0 * 1 0 -3 and 5. એનો મતલબ કે આનો આન્સર શું થશે, તો કે 1 2 -3/2 5/2. ચલો કેટલા લોકોને આ વસ્તુ સમજાઈ ગઈ છે, તો કે આનો આન્સર જે આવ્યો એ શું આવ્યો, આપણો x આવી ગયો. મારા ખાલી તમે લોકો આ દાખલો ગણી લીધો હશે. ઓકે ચલો અહીંયા આવી જાઓ, f આલ્ફા નો વ્યસ્ત શ્રેણિક શોધો. f આલ્ફા નો વ્યસ્ત શ્રેણિક શોધવાનું જે છે, તો સૌથી પહેલા એક વસ્તુ નોંધી લો કે આવું જ્યારે તમને આપવામાં આવે, કેવું આ ટાઈપનું, જ્યારે પણ તમને 0 0 1 બંને બાજુથી આપવામાં આવી જાય એટલે આને આપણે કેવી રીતે ટ્રીટ કરવાનું, તો કે 2 × 3 શ્રેણિકની જેમ જુઓ. કયા શ્રેણિકની જેમ જોવાના છે, 2 × 2 શ્રેણિક હોય ને એ રીતે. એટલે કે અહીંયા જે ચાર મુદ્દા આવશે એ જ આપણે ડીલ કરવાના છે. જેમ કે અહીંયા મારી પાસે શું છે, a b c d, તો મારાને 2x2 મેટ્રિક્સ જ સમજવાનો. આ બધી વસ્તુ કોઈ ટેન્શન લેવા જેવી છે નહીં. ક્યારે કહે રહ્યા 0 0 1 અને ઉપરથી 0 0 1 હોય ત્યારની વાત. તો સૌથી પહેલા f ઇન્વર્સ શોધવા માટે શું કરવું પડશે એ મને કહો. ચાલો f આલ્ફા નો ઇન્વર્સ, તો 1 / નિશ્ચાયક ઓફ f આલ્ફા, અને અહીંયા શું આવશે, એડજોઇન્ટ ઓફ f આલ્ફા. ચલો તો નિશ્ચાયક શું આવશે, તો નિશ્ચાયક તમને પહેલા કીધું છે કે આ જ વસ્તુને જોવાની છે, 2x2 મેટ્રિક્સને જ જોવાનો છે. તો અહીંયા જોઈ લો cos² આલ્ફા + sin² આલ્ફા શું થશે, cos² આલ્ફા + sin² આલ્ફા. ચલો એડજોઇન્ટ f ઓફ આલ્ફા શું થશે, તો કે આ 2x2 મેટ્રિક્સ છે એનો એડજોઇન્ટ લખવાનો છે. તો કેવી રીતના લખશો તમે, ચલો હું થોડું નીચેથી લખી દઉં. ચલો કેવી રીતે લખશો, તો કે cos આલ્ફા ની ફેરબદલી એટલે શું થઈ જશે, પાછું એને જ આવશે કારણ કે બંને સરખા છે, અને આ 0 0 1 તો પાકું જ રહેશે. ચલો અહીંયા sin આલ્ફા અને માઈનસ sin આલ્ફા ની શું ચેન્જ થશે, સંજ્ઞા ચેન્જ થશે. એટલે આ sin આલ્ફા માઈનસ નથી તો આ માઈનસ થઈ જશે, આ માઈનસ છે તો આ પ્લસ થઈ જશે. એટલે આ જે જવાબ આવ્યો એક તમારો શું આવી ગયો, f ઇન્વર્સ આલ્ફા, નોટ f ઇન્વર્સ આલ્ફા, f આલ્ફા નો ઇન્વર્સ લખાશે. કારણ કે તમને ખબર છે f ઇન્વર્સ આલ્ફા તો શું થઈ જશે, ફંક્શન નું વ્યસ્ત થઈ જશે. આપણે વ્યસ્ત શ્રેણિક લાવવાનું છે. તો f ઓફ આલ્ફા તમારો શું થઈ જશે, cos આલ્ફા sin આલ્ફા 0 sin આલ્ફા cos આલ્ફા 0 0 0 1. આનો આન્સર તો 1 છે. ઓકે આને લખવાની જરૂર નથી. ચલો લખી લો બંને દાખલા. ચલો થઈ ગયું છે, વિડિયો પોઝ કરીને લખી લીધો હશે. આગળ વધીએ.
ચાલો શું છે આપણી પાસે જો એ એવા શ્રેણિક A નો વ્યસ્ત શ્રેણિક શોધો. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન. A ઇન્વર્સ શોધો. બરાબર, આનો A ઇન્વર્સ શોધવાનો છે. ચલો શું સવાલ કે છે, જો a બરાબર કોઈ શ્રેણિક આપ્યો હોય તો au1 બરાબર 100 au2 બરાબર 010 થાય એવા u1 અને u2 માટે તમારે u1 u2 શોધવાનો છે. તો ત્રણેય દાખલાઓ બહુ જ અગત્યના છે ને બધા જ દાખલાઓ તમે કરી શકો છો એવી હાલતમાં પણ છો. તો તમારા દાખલાઓ પહેલે સામેથી જાતે જ કરવાના છે, પછી હું એનું સોલ્યુશન તમને અહીંયા બતાવીશ. તો જલ્દી તમે દાખલાઓ લખી લો. चलो આગળ વધીએ. 3a³ + 2a² + 5a + i = 0 થાય. 3a³ + 2a² + 5a + i = 0. તમને શું જોઈએ છે? a નો ઇન્વર્સ. અગર આને a ઇન્વર્સ વડે ગુણશું તો a ઇન્વર્સ મળી જશે. તો આપણે બધાને શું કરશું? a ઇન્વર્સ વડે ગુણી નાખશું. તો a ઇન્વર્સ a³ 2a ઇન્વર્સ a² + 5a ઇન્વર્સ a + a ઇન્વર્સ i = 0. તો અહીંયા આપણે શું મળી ગયું છે? a ઇન્વર્સ મળી ગયું. અગર a ઇન્વર્સ ને આ બાજુ લઈ જાવ તો આ બધા શું થઈ જશે? માઈનસ થઈ જશે. તો જો અહીંયા શું લખાશે? 3a² - 2a - 5y. તો તમારો a ઇન્વર્સ શું લખાશે? -3a² - 2a - 5y લખાશે. કેટલું સિમ્પલ વસ્તુ હતી. પણ આપણે વિચાર બેસી ગયા કે a ઇન્વર્સ માં તો 9 ઘટકો આવશે અને ઘટકો કેટલા આવશે, આમ શું આવશે, એ બધું ચર્ચા કરવાની નથી. કોઈ મને કહી શકે કે આ જે આપણે લખ્યું છે એ 3x3 મેટ્રિક્સ છે, 2x2 મેટ્રિક્સ છે, 4x4 મેટ્રિક્સ છે, શું છે? ઓકે, કેટલાક કહેતા હશે કે 2x2 છે, કેટલાક કહેતા હશે 3x3 હોય છે કે સર ખબર નહીં, આપણે નક્કી ના કહી શકીએ શું હોય. બટ આપણે જોઈએ છીએ તો આના કેટલા રૂટ છે, એના કેટલા આન્સર મળી શકે. કારણ કે ક્યુબ રૂટ નો મતલબ કે 3 ઘાત વાળી બહુપદી છે, એનો મતલબ કે આ શું છે? 3x3 મેટ્રિક્સ છે. તો તમે એનાથી બી જજ કરી શકો કે મેટ્રિક્સ કયો છે. અહીંયા આવી જાવ, a ઇન્વર્સ શોધવાનો છે. તો આ હું કરાવતો નથી, આ તમારે જાતે કરવાનું છે. શું આવશે? a ના છે 1/માં adjoint a, સોરી, નિશ્ચાયક a * adjoint a. તો આ ફોર્મ્યુલાથી તમે ડાયરેક્ટલી સોલ્વ કરી શકો છો અને તમારે જાતે જ સોલ્વ કરવાનું છે. ઇવન આનો જે યુઝ છે આ પણ આવશે કારણ કે બંનેમાં શ્રેણિક તમે જુઓ તો સરખા જ છે ને, બધામાં શ્રેણિક સરખા છે. એટલે આમાં તમે શ્રેણિક a ઇન્વર્સ શોધશો તો આમાં તમારે નહીં શોધવું પડે. ચલો અહીંયા શું જોવા મળે છે? au1 તમને આપ્યું છે 100, au2 તમને આપ્યું છે 010. હવે u1 + u2 બનાવો છો તો આ બંનેનો સરવાળો કરશો તો શું થશે? ચેક કરો. શું આ રીતના લખી શકું? au1 + au2. ચાલો, કેટલા લોકો આ વસ્તુ સમજી શકે છે અને કહી શકે હા બરાબર છે? આ રીતના લખી શકું. તો એનો મતલબ au1 શું છે? તો કે 100 + 010. એનો મતલબ આન્સર શું આવશે? 110. આન્સર શું આવે છે? 110 આવે છે. તો કહેવાનો મતલબ a u1 a
u2 is equal to 110. હવે આ કેસમાં તમે શું કરો, બંને બાજુ a ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કરો. શું કરો? a ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કરો. એનાથી બેનિફિટ શું થશે? તો કે આ તો i થઈ જશે, એટલે આ શું થઈ જશે? u1 u2. બરાબર? જે તમારે જોઈએ છે. અહીંયા શું થઈ જશે? તો કે a ઇન્વર્સ 110 તમારો આન્સર થઈ જશે. હવે a ઇન્વર્સ ક્યાંથી લાવશો? તો કે આપણે આગલા દાખલામાં શોધેલું હતું ત્યાં. અહીંયાથી a ઇન્વર્સ શોધો, આની અંદર પુટ કરો અને મલ્ટીપ્લિકેશન આપીને આન્સર લાવો. તો કેટલું સિમ્પલ u1 u2 તમે શોધી શકો છો. તો જલ્દી તમે શું કહી શકો? ત્રણ દાખલા લખી લો ને આ દાખલો જે મેં અહીંયાથી છોડ્યો છે તમારે કમ્પ્લીટ કરીને આને પણ કમ્પ્લીટ કરવાનો છે. તો વિડિયો પોઝ કરો, શાંતિથી કમ્પ્લીટ કરો અને u1 u2 ની કિંમત મેળવી લો. ચાલો લખી લો જલ્દી. चलो આગળ જઈએ. चलो હવે એક ક્વેશ્ચન છે, સિમ્પલ જ ક્વેશ્ચન છે. જો a બરાબર 2 - 3 1 -1 2 - 3 1 -1 તો a 1003 -5 1002 નો નિશ્ચય શોધો. નિશ્ચય શું થશે? તો આ સિમ્પલ છે, હું ડાયરેક્ટ તમને સોલ્વ કરાવી દઉં છું, ઘણવા બી નથી આપતો. બંનેમાંથી સામાન્ય શું નીકળશે જલ્દી બોલો. તો કે 102 તો વચ્ચે શું a - 5y. બરાબર? આખાનો નિશ્ચય લેવાનો છે. એનો મતલબ અહીંયા શું આવશે? a નો નિશ્ચય 1002 થઈ જશે. અહીંયા શું થશે? a - 5y નો નિશ્ચય. તો આ તો તમે શોધી શકો. શું આવશે જલ્દી બોલો? a - 5y. જલ્દી બોલો શું આવશે? 2 - 5 તો શું થઈ જશે? -3. -3 0 તો -3 જશે. 1 -5 કેવું કઈ આવશે? ના 0 તો 1 જ આવશે. -1 -5 તો શું આવશે? -6 આવશે. જલ્દી જાઓ જવાબ બોલો શું આવશે? આનો જવાબ -6 * -3 18 + 3 મતલબ કે 21. અને m જોઈએ તો a ની કિંમત શું થશે? તો કે -2 + 3 એટલે કે a આવશે 1. તો 1 ની 1002 પર = શું થશે? 1 * 2 1 = 2 1. બહુ જ અગત્યનો અને સિમ્પલ સવાલ હતો. તમને પણ જોઈને ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતે કરવાનું છે. તો લખી લો જલ્દીથી. પછી આપણે થોડા લેવલના ક્વેશ્ચન્સ પર જોઈ લઈએ. બે ક્વેશ્ચન્સ હું તમને એવા કરાવું છું જે તમારા માટે થોડા એક્સ્ટ્રા લેવલના હોઈ શકે. ચાલો આગળ જઈએ. ચાલો મારી પાસે છે જો m એ 3x3 નો m એ 3x3 શ્રેણિક હોય તથા m નો નિશ્ચયક બરાબર 1 હોય તો mtm બરાબર i. mtm બરાબર i તો સાબિત કરો કે determinant of m minus i is equal to 0. કહેવાનો મતલબ determinant of m minus i બરાબર 0 લેવાનું છે. હવે આના માટે આપણે શું કરી શકીએ? તો બહુ સિમ્પલ વસ્તુ છે. ધ્યાનથી જોજો એક એક પ્રોસિજર જે હું કરું છું તે. પહેલી પ્રોસિજર i ની જગ્યાએ તમે કિંમત મૂકો. i ની જગ્યાએ તમને શું ખબર છે? mtm તો મૂકી દીધું તમે m minus mtm નો નિશ્ચયક. હવે જેવું તમે આ લખ્યું કોના બરાબર લીધું? તમે m minus i બરાબર લીધું. બરાબર? હવે તમે આમાંથી શું કરશો? કોમન લેશો m. જેવું m કોમન લેશો ક્યાંથી લેશો? પાછળથી લેશો. m ક્યાંથી કોમન લેવાશે? પાછળથી. અંદર શું વધશે? તો કે i minus mt. i minus mt. અને નિશ્ચયક છે તો શું થશે? બંને અલગ અલગ થઈ જશે. તો અહીંયા શું આવી જશે? i minus mt નિશ્ચયક m. નિશ્ચયક m તો તમને ખબર છે શું છે? 1 છે. તો આનો તો મતલબ બનશે જ નહીં. આ બરાબર શું છે? 1. ચલો તો મારી પાસે શું આવી ગયું? નિશ્ચયક i
માઇનસ mt. હવે કેટલા લોકો અહીંયા બેઠેલા કહી શકશે કે હું i ને it ને i બંને સેમ જ થતા હોય છે? i ને it સુધા સરખા થાય એનો મતલબ કે હું આને શું લખી શકું? it લખી શકું. અગર બંનેમાં ટ્રાન્સપોઝ છે તો હું આખાને બ્રેકેટમાં લખીને શું લખી શકું? i m નો ટ્રાન્સપોઝ લખી શકું કે નહીં? અને તમને કેટલા લોકોને એ પણ ખબર છે કે ડિટર્મિનન્ટ ઓફ a હોય કે ડિટર્મિનન્ટ ઓફ a ટ્રાન્સપોઝ એ બંને સેમ થાય? આ રૂલ પર તમને એપ્લાય ખબર છે તો બસ આ રૂલ એપ્લાય કરો તો શું આવશે જવાબમાં? ડિટર્મિનન્ટ ઓફ i m. આપણે જોઈએ શું છે m i તો ક્યારે આવશે? તો કે -1 આપણે બહાર કાઢી દઈશું ત્યારે આવશે. બરાબર. અત્યારે શું છે m i શ્રેણિક છે એની બહાર મેં શું કાઢ્યું? -1 કોમન લઈ લીધું. એનો મતલબ i m હવે શું દેખાય છે? m i. તો જ્યારે પણ માઈનસ કે કોઈ પણ સંખ્યા ગુણાયેલી હોય એ નિશ્ચયની બહાર નીકળે ત્યારે કેવી રીતે લખાય છે? કોઈ વ્યક્તિ મને કહી શકે? એના માટે પણ હું તમને લખાઈ દઉં. ચાલો કે a નો નિશ્ચયક હોય તો બહાર લખતી વખતે શું કરવાનું? k⁻n નિશ્ચયક a. તો અહીંયા -1 બહાર નીકળશે તો શું લખાશે? -1n m i. -1 શું છે? 3. કારણ કે 3/3 મેટ્રિક્સ છે તો આનો જવાબ શું હશે? -m i નો નિશ્ચયક. -1 × m - 1 એ કોના બરાબર આવ્યું? ક્યારે શરૂ કરેલું હતું આપણે? તો કે ડિટર્મિનન્ટ ઓફ m - i એટલે કે નિશ્ચયક m - i. તો આ થઈ ગયું -m - i અને શું લખી શકું? -m - i. જ્યારે આ બાજુ આવશે તો શું થઈ જશે? 2 × m - i = 0. તો નિશ્ચયક ઓફ m - i અહીંયાથી શું પ્રૂવ થાય છે? 0 પ્રૂવ થાય છે. તો બહુ જ અગત્યની વસ્તુ હતી જે મેં તમને ચર્ચા કરી છે. ધ્યાનથી જોજો કયા કયા રૂલ મેં ક્યાં ક્યાં એપ્લાય કર્યા છે. પહેલો રૂલ આ એપ્લાય કર્યો અહીંયા, આ રૂલ એપ્લાય કર્યો અહીંયા. ઓકે, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કઈ જગ્યાએ મેં એનો રૂલ યુઝ કર્યો છે. આ રૂલ અહીંયા યુઝ કર્યો. તો એ તમે બાજુમાં લખી લો જેનાથી શું થાય કે આજે તો તમને ખબર પડી જશે. આજે લખશો ત્યારે પણ ખબર પડી જશે. ઇવન અઠવાડિયા પછી પણ ખબર પડશે. બટ તમે વિધિના જ્યારે તમે લાસ્ટમાં ગુજકેટ કે કોઈ વસ્તુ માટે નોટ્સ ઓપન કરશો ત્યારે તમને એ વસ્તુની જાણ નહીં હોય. એટલા માટે ખાસ કરીને આ વસ્તુ લખી લેજો. ચાલો લખી લો પહેલા તો. ચાલો આગળ જઈએ. ચલો મારી પાસે શું છે? mm. ઓકે, જો x બરાબર p q⁻t p just a minute. जो a बराबर 1 1 1 0, p बराबर वर्गमूळમાં 3/2 1/2 -1/2 વર્ગમૂળમાં 3/2. जो q इक्वल टू તમને આપ્યું છે p a pt, x इक्वल टू आप्યું છે pt q 2005 p. તો x બરાબર ડેશ. બહુ મજાનો સવાલ છે. તમે તમારું લોજિક લગાવી શકો છો, સમય લઈ શકો છો, જાતે ગણી શકો છો. બટ બહુ મજાનો સવાલ છે એટલા માટે કારણ કે બહુ બધી વસ્તુ ખુલવાની છે અહીંયા. એટલા માટે મેં તમને આ દાખલો જાતે ગણવા માટે નથી એપ્રોચ કરતો. હું જાતે તમને સોલ્વ કરાવી દઈશ. સોલ્વ કરવામાં તમારે જોવાનું શું છે, એપ્રોચ શું હોય છે. તમે જોવાવાળા વ્યક્તિ શું જોશે? PTQ આ દેખાય છે અને QP દેખાય છે. કારણ કે સિમ્પલ વસ્તુ છે કે તમારે x શોધવો છે ને, તો આની સાથે ડીલ કરવાની છે. મને PTQ શોધાય છે અને Q મને આપેલો છે. મને અહીંથી PTQ હટાવવાનો છે, QP આપેલું છે. મતલબ તમે નજર નાખો તો તમને ખબર પડશે કે ક્યાં તો હું PTQ શોધી શકું યા તો હું QP પણ શોધી શકું. તો આપણે એક કામ કરીએ, PTQ કેવી રીતના શોધાશે? પહેલા તો તમે Q લઈ લો. Q બરાબર શું આપ્યું છે? P A PT. તો PTQ શું થશે? PTQ તમારું થશે PT P A PT. આ PT A P શું છે એ જોવું પડશે. તો PT શું થશે એ કહેતો પહેલા તો PT શું થઈ જશે? આનું ઉલટું એટલે કે √3/2
માઇનસ હાફ √3/2. ચલો અહીંયા જેટલા લોકો છે ને એક વિનંતી કરીશ કે પીટીપી શોધીને આપે. તમારે પીટીપી શોધવાનું છે, હું તો અહીંયા ડાયરેક્ટ આન્સર લખીશ. વિડિયો પોસ્ટ કરો, પહેલા પીટીપી શોધો શું થાય છે. પીટીપી કેટલા શોધાશે તો કે આની સાથે પહેલા કૌંસનો ગુણાકાર કરવાનો છે. ચાલો એટલે તમે જોઈ શકશો, તમે જ્યારે શોધશો ત્યારે તમને શું મળશે? 3/4 + 1/4. ચાલો ડાયરેક્ટ લખી દઉં છું. અહીંયા મળશે યસ -√3/4 0 લખી દઉં. 3/4 + 1/2. કહેવાનો મતલબ શું મળશે? 1001 એટલે કે i મળશે. શું મળશે? i મળશે. એનો મતલબ શું થશે? અગર અહીંયા i મળે છે એનો મતલબ ptq બરાબર હું શું લખી શકું? i a pt. કહેવાનો મતલબ હું શું લખી શકું? pt a pt લખી શકું. તો મને ખબર પડી ગઈ છે કે ptq બરાબર મારું શું થાય છે આન્સર? a pt. હવે અહીંયા હું શું કહીશ? જો x બરાબર મને આપ્યું છે, ધ્યાનથી જશે જોશો તો આને હું ptq જે વધારાના q છે 2004 b લખી શકું. લખી શકું કે ના લખી શકું? લખી શકું. હવે આની જગ્યાએ ptq ની જગ્યાએ મારે શું લખવાનું છે? apt. શું થઈ ગયું? 2004 p. હવે તમે જોઈ શકો છો કે અહીંયા પાછું q આવી ગયો, તો અહીંયા પાછો બી હું ptq લાવી શકું. એ તો એ દેશે ptq અહીંયા લઈ લીધું, પછી q શું થઈ ગયું? 2003 થઈ ગયું અને p થઈ ગયો. પછી અહીંયાથી અગર જેવું આવશે એટલે અહીંયા શું થશે? a² pt. પછી પાછું અહીંયાથી q * q 2002 p. હવે પાછું શું થશે? a³ pt. એકના શું થશે? સળંગ ચાલતું રહેશે અને લાસ્ટમાં તમારો જે આન્સર આવશે શું આવશે? a/2005 આવશે. a/2005 આવશે. એટલે કે આનો આન્સર x બરાબર શું થાય છે? તો કે a/2005. કોઈ કહી શકે કે સર હું q ptq નથી લેવું, મારે શું લેવું છે? qp લેવું છે. તો યસ યુ કેન ટેક qp પણ લઈ શકો. qp માટે તમારે શું કરવું પડશે? તો કે આ જે પદ લીધેલું હતું આપણે, આ પદ કયું? q બરાબર કયું લીધેલું હતું? q બરાબર શું લીધું હતું? p a pt લીધું હતું ને? q બરાબર શું છે? p a pt. હા, તો હવે તમે qp લખશો એનો મતલબ પાછળથી તમારે p ને મલ્ટીપ્લાય કરવાનો, તો p a pt p. અને ptp શું છે તમને ખબર છે? i છે. એટલે qp બરાબર તમે શું લખશો? pa. શું લખશો? pa. એનો મતલબ કે તમે આ જ સ્ટેપમાં શું લખશો? pt q 2004 qp ને qp બરાબર શું લખશો? pa. એટલે પાછો અહીંયાથી q શું હશે? છૂટો પડશે અને અહીંયાથી q શું આવી જશે? 2003 આવી જશે pt. તો આવી રીતે લાસ્ટમાં તમારી પાસે શું આવશે? એ જ આવશે a/2005. તો બંને રીતે કોઈ કહી શકે, જેને જે રીત ફાવે એ રીતે કરી શકે છે. બહુ જ અગત્યનો સવાલ છે અને બહુ બધી વસ્તુ આમાં શીખવા પણ મળે છે. કે તમારે જોવાનું છે કે તમે કઈ મેથડ યુઝ કરી છે અને કયા મેથડ તમે લખ્યું છે. ને હું તમને વિનંતી કરીશ કે તમે જે જગ્યાએ જે એપ્લાય કરો છો એ બધી વસ્તુ લખવાનું નોટ કરો કે તમે શું કર્યું છે આખા દાખલામાં. એ બધી જગ્યાએ નોટ કરીને તમારે લખવાનું છે. બરાબર? આવા ઘણા બધા દાખલા તમારી ચોપડીની અંદર પણ છે, તો તમારી ચોપડીની અંદરથી શું કરવાનું છે? તમે ચોપડીની અંદરથી સહઅવયવના જેટલા પણ દાખલા હોય એને ક્લિયરલી સોલ્વ કરવાના છે. સેકન્ડરી વસ્તુ જે વ્યસ્તના દાખલાઓ છે અને બીજી મેથડથી ગણેલા છે, એટલે એક અલગ જ મેથડથી ગણેલા છે, તો આપણે એ અલગ મેથડને થોડા વાર માટે સાઈડ પર રાખશું, કારણ કે બોર્ડ માટે છે ને એના માટે હું સ્પેશિયલી તમારું એક લેક્ચર લઈશ જેમાં આપણે બધી જ ચર્ચા કરીશું. અત્યારે તો તમારે શું કરવાનું છે? એ જ સવાલો એ જ વ્યસ્ત શોધવાના છે, પણ કઈ મેથડથી? જે આપણે અહીંયા શીખ્યા છે એ મેથડથી. તમને એવું થતું હશે કે આ દાખલાઓ ગણવામાં કંટાળો આવે છે, દાખલાઓનો લેન્ધી હોય છે, પણ આ દાખલાઓ તમારા માર્ક્સ લાવી આપે એવા દાખલાઓ છે. તમને ઇઝીલી આવડી શકે એવી વસ્તુઓ છે. એટલે આનામાં તમે આળસ કરીને કોઈ માર્ક્સ ખોટા નહીં કરતા, આળસ કરીને કોઈ માર્ક્સ ગુમાવતા નહીં. બધા જ પ્રશ્નો દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરો. તમારી જે સિલી મિસ્ટેક્સ થતી હોય છે સમેશનમાં, મલ્ટિપ્લિકેશનમાં, આ બધી મિસ્ટેક્સને વારંવાર પ્રેક્ટિસ કરવાથી તમે દૂર કરી શકો છો. એને દૂર કરવાથી ફાયદો શું થશે? તો એને દૂર કરવાથી એક જ ફાયદો થશે કે તમે આવા જે ચેપ્ટર્સ છે તેમાંથી મેક્સિમમ માર્ક્સ તમે કવર કરી શકો છો JEE ની અંદર. એટલે ફરીથી એકવાર કહું છું કે આ જેટલા હું પ્રેક્ટિસ માટે તમને ઘરેથી કહેવા માંગુ કહું છું કે આટલા હોમવર્ક કરવાનું છે, તો એ હોમવર્ક પર તમે ધ્યાન આપો અને કરો. બરાબર છે? તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.